તો અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં મોડી રાત્રે તસ્કરોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધાની હત્યા કરી નાખી. આ ઘટનામાં તસ્કરોની ક્રૂરતા એટલી હતી કે હત્યા કર્યા બાદ પણ તેઓએ લગભગ 1 કલાક સુધી ઘરમાં રહી સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી. વહેલી સવારે જ્યારે એક પાડોશી ત્યાંથી પસાર થયો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈ અંદર તપાસ કરતા આખી ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કર્યા છે, જેમાં 3 શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેદ થઈ છે. તો હાલમાં પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.